ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। વિજ્ઞાનમય કોશ. આ વિજ્ઞાનમય કોશ એટલે કે હું, જેને આપણે કરતા ભોગતા માનીએ છીએ તે. અને કોઈ પણ પદાર્થ જ્યારે આપણે જોઈએ છે ત્યારે હું જાણું છું એ આવી જ જાય છે. હું તમને પૂછું કે આ શું છે, તમે કહો કે પેજ માર્ક છે કે બુકમાર્ક છે. પણ બુકમાર્ક છે એ હું જાણું છું કે આ બુકમાર્ક છે. એટલે એ જે હું છે એને વિજ્ઞાનમય કોશ કહેવામાં આવે છે. કારણ કે એ હું, જેને હું કહું છું, અને અનુભવ સિદ્ધ વ્યવહાર યોગ્ય આ ઉપાધિ યુક્ત જેને હું તરીકે જાણું છું, તો એ કેવો છે? એ જ અહંકાર છે. એને જ હું કહું છું, અને એ જે છે એને જ અહીં આગળ વિજ્ઞાનમય કોશ કહેવામાં આવે છે. એટલે આપણે 188 189માં શ્લોકની અંદર જોયું કે આ જે વિજ્ઞાનમય કોશ છે એ જ ભૂંગતે ભોગવે છે. વિચિત્રાસુ અપી યોનિષુ વ્રજન આયાતિ નિર્યાતિ અધઃ ઊર્ધ્વમ એષઃ. અનેક યોનિઓ, જેને આપણે ઉર્ધ્વ યોની, દેવતાદી યોની કહીએ કે અધો યોની કહીએ, પશુ પક્ષી આદિ યોની. કેમ એમાં અધો યોની કહેવામાં આવે છે? કારણ કે આપણને ભૂખ લાગે તો આપણે કહી શકીએ છીએ કે મને ભૂખ લાગી છે, મને પીડા થાય છે. પ્રાણીઓને વાચા નથી, એટલે એને આપણે કોઈ પીડા થતી હોય તો એ આપણી જેમ અભિવ્યક્ત નથી કરી શકતા. દેવતાદી યોનિઓ જે છે એ દેવતાદી યોનિઓમાં પણ ત્યાં કલ્પવૃક્ષ છે, કામધેનુ છે. એટલે ત્યાં આગળ જે કોઈ ઈચ્છા થાય એ તુરંત પરિપૂર્ણ થાય છે, અને એટલા માટે એને ઉર્ધ્વ યોની કહેવામાં આવે છે. ત્યાં સુખની માત્રા વધારે પ્રમાણમાં છે, એટલે ભોગ ત્યાં આગળ તમને જે જોઈએ એ ઉપલબ્ધ થાય છે. એટલે એ ઉર્ધ્વ યોની, એટલા માટે એને કહેવામાં આવે છે. અધો યોની, ત્યાં પાપનું ભોગવવાનું પ્રાધાન્ય વધારે છે. એટલે ત્યાં આગળ જે પીડા થતી હોય, ભૂખનું દુઃખ હોય, તો એ અભિવ્યક્ત નથી કરી શકતા. એટલે એને પાપ યોની કહેવામાં આવે છે. અને પાપનું ફળ આપણે જાણીએ છીએ, દુઃખ છે એ પાપનું ફળ છે, સુખ છે એ પુણ્યનું ફળ છે. એટલે આ બંને યોનિની અંદર આ જીવાત્મા પોતાના કર્મ અનુસાર ભ્રમણ કરે રાખે છે.
જે આવાગમન વાળો છે એને જ જીવાત્મા કહેવાય છે. કે એ જાય છે, પાછો આવે છે. ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમ વિશંતિ. અને પાછો એ પોતાના કર્મ જે પ્રારબ્ધ ફળીભૂત થયેલા છે એના આધારે એ બીજી યોનિમાં એટલે બીજી માના ગર્ભમાં એ જાય છે અને ત્યાં આગળ એને અનુરૂપ એ પોતે જ જીવન જીવે છે. એટલે અહીં આગળ કહે છે કે ભૂંગતે વિચિત્રાસુ અપી યોનિષુ. વિચિત્ર એટલે અનેક પ્રકારની યોની. આમ તો આપણે 84 લાખ યોની કહેવાય છે, પણ 84 લાખ યોની એટલે દાખલા તરીકે આપણે જોઈએ કે પ્રાણી અને એમાં આપણે જોઈએ ગાય કે ભેંસ, તો એ એક યોની છે. પણ એમાં પણ કેટલા બધા પ્રકારની ગાય છે. ગીરની ગાય, પહાડો ઉપર આપણે જઈએ તો પહાડી ગાય, પહાડી ગાય, દેશી ગાય, કાંકરેજી ગાય, દેશી ગાય, બધી કેટલા પ્રકારની, જર્સી ગાય, કેટલા પ્રકારની ગાય છે. અને એમાં પણ દરેક ગાય જુદા જુદા સ્થાનમાં રહેલી છે. બધી જ ગાયો ગુજરાતમાં નથી રહેલી કે જેના માટે પાંજરાપોળ હોય. એને કતલખાનામાં પણ મોકલી દેવામાં આવે છે. એને ઘાસચારો ના મળતો હોય એવું પણ બને. એટલે એક યોનિની અંદર પણ અનેક વિભાગ કરી શકાય. એટલે આ 84 લાખ યોની આપણે જોઈએ પણ એમાં પણ અનેક વિભાગ છે. એટલે વિચિત્ર બધી યોનિઓમાં અનેક કરોડો અબજો પ્રકારની યોનિઓમાં આ જીવ જન્મ લઈ શકે છે, કારણ કે એના કર્મ એ પ્રકારના છે અને એટલા માટે એને એ કર્મના ફળ ભોગવવાને માટે જન્મ મળે છે. એટલે અહીં આગળ વિચિત્ર સ્વપી યોનિષુ વ્રજન આયાતિ નિર્યાતિ, આવે છે જાય છે. અધઃ ઊર્ધ્વમ, નિમ્ન યોની હોય કે ઊર્ધ્વ યોની હોય. અને અસ્ય એવ વિજ્ઞાનમયસ્ય જાગ્રત સ્વપ્નાદ્યવસ્થા સુખ દુઃખ ભોગ. આ જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, એના જે સુખ દુઃખના ભોગ છે એ કોણ કરે છે? તો આ વિજ્ઞાનમય કોષયુક્ત, એટલે જેને હમણાં જ આપણે જોયું કે જેને હું કહું છું. આજે બહુ ભયંકર સ્વપ્ન આવ્યું, બાપ રે, વાઘ પાછળ પડ્યો તો કોની પાછળ પડ્યો તો? અરે મારી વાત કરું છું, મારી પાછળ પડ્યો તો એ હું જે છે ડરી ગયો, પરસેવો છૂટી ગયો, તો એ હું જ એનું ફળ ભોગવે છે. બાજુમાં તો બધા જે કોઈ સૂતું હોય એ તો નસકોરા બોલાવતું હોય. એ કહે છે ક્યાં છે વાઘ? કશું છે નહીં. પણ મેં જોયો, મેં અનુભવ કર્યો. એ જે હું છે એ વિજ્ઞાનમય કોષયુક્ત હું છે. અને કોષ એટલે જ આપણે જાણવાનું કે કોષવત તકત્વાત કોષ, એ ઢાંકી દે છે. કોને ઢાંકી દે છે? મારા જ્ઞાન સ્વરૂપને એ ઢાંકી દે છે. અને એટલે જ આને હું, આ શરીરને હું માનું છું. એટલે અહીં આગળ કહે છે કે એ કેવો છે? તો કહે છે વિજ્ઞાનમય કોષ ના વિજ્ઞાનમયસ્ય જાગ્રત સ્વપ્નાદ્યવસ્થા
સુખ દુઃખ ભોગ. આ સુખ દુઃખ ભોગવે છે. અને જ્યારે જે સ્થિતિમાં આ અનુભવ કરતા એટલે કે હું છે એ સ્થિતિને અનુરૂપ એ સુખ કે દુઃખ ભોગવે છે. એ જાગ્રત અવસ્થામાં હોય તો જાગ્રત અવસ્થાના સુખ દુઃખ જુદા છે, અને સ્વપ્ન અવસ્થામાં હોય તો સ્વપ્ન અવસ્થાના સુખ દુઃખ જુદા છે. એ પ્રમાણે એ સુખ દુઃખ ભોગવે છે. અને 190 શ્લોકની અંદર વાત કરી હતી આપણે કે દેહાદિ નિષ્ઠા શ્રમધર્મ કર્મ ગુણાભિમાનમ સતતમ મમેતી. આ જે દેહાદિ, દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, એમાં જે મારી નિષ્ઠા છે, આ હું છું એવું જે મારું દ્રઢ જ્ઞાન છે, ભલે એ ભ્રાંતિયુક્ત જ્ઞાન છે, એ સત્ય જ્ઞાન નથી પણ છે, અને એ આશ્રમ ધર્મ કર્મ ગુણ અભિમાનમ. હું તો ગ્રહસ્થી છું, હું સંન્યાસી છું, એ આશ્રમ એનું અભિમાન. અને બહુ સુંદર મનીષા પંચકમમાં વાત આવે છે કે શંકરાચાર્યજી કાશીમાંથી સ્નાન કરીને આવતા હતા, ને કાશીની ગલીઓ બહુ જ સાંકડી હોય છે. ત્યાં આગળ બીજું વ્યક્તિ આવે તો એક વ્યક્તિએ ઊભા રહી જવું પડે એવી પરિસ્થિતિ પણ હોય, એટલી સાંકડી ગલીઓ હોય છે. સ્નાન કરીને આવતા હતા અને સામેથી એક ચંડાળ આવ્યો, એટલે શંકરાચાર્યજી પાછા સ્નાન કરવા માટે ગયા. ફરી પાછા એ સ્નાન કરીને આવ્યા. ફરીથી એ ચંડાળ એમને સામે મળ્યો. એટલે થોડીક વાર આવું બન્યું. પછી એમણે સ્નાન કરવાનું કેટલી વાર, એટલે એમણે પેલા ચંડાળને કહ્યું, ગચ્છ ગચ્છ, દૂર હટ, હું બ્રાહ્મણ સંન્યાસી છું. સંન્યાસીમાં પણ દંડી સંન્યાસી જે હોય છે એ બ્રાહ્મણ શરીર હોય એને જ દંડ આપવામાં આવે છે, અને એનું બહુ કઠોર વ્રત હોય છે. એ દંડ એમણે નીચે મૂકી ના શકાય, આડો પાડી ના શકાય, વગેરે વગેરે. એટલે એ દંડી સંન્યાસી હતા. એટલે એમણે કહ્યું ગચ્છ ગચ્છ. એટલે એ ચંડાળ પ્રશ્ન પૂછે છે કે દૂરી કરતું વાંછસી કેમ? તમે કોને દૂર જવાનું કહો છો? અન્નમયાદ અન્નમય, પ્રાણમયાદ પ્રાણમય. તમે કોને કહો છો? આ અન્નમય શરીરને કહો છો કે તું દૂર જા, કે પ્રાણમય કોષને કહો છો કે તું દૂર જા? અને શંકરાચાર્યજી એમના પગમાં પડી ગયા અને કહે છે, ચાંડાલોસ્તુ દ્વિજોસ્તુ ગુરુ ઇતિ એશા મનીષા મમ. આ જે જ્ઞાન જેને છે એ ચંડાળ હોય કે પછી દ્વિજ હોય, બ્રાહ્મણ હોય, શરીરથી એ કોઈ પણ હોય, પણ એ મારો ગુરુ છે એવી મારી દ્રઢ મતિ છે. અને એ સ્વરૂપ મહાદેવજી, એવું કહેવાય છે કે એ સાક્ષાત મહાદેવજી જ ચંડાળનું રૂપ લઈને ઉપસ્થિત થયા હતા. એટલે હું જે આશ્રમમાં છું એનું અભિમાન કે હું આ છું. એટલે આપણે રખીને આ વાત ઉપરથી એવું માની લઈએ કે શંકરાચાર્યજીને પણ અભિમાન હતું. આટલા જ્ઞાની પુરુષને અભિમાન હોઈ શકે જ નહીં. એને વિજ્ઞાનમય
કોષ એ અહંકાર એના હુંને ઢાંકી શકે જ નહીં. પણ આ જે સંવાદની વાત છે, તો પોતે મનીષા પંચકમ દ્વારા આપણને બોધ કરાવવા માટે આ સંવાદ એમણે પોતે રચેલો હોવો જોઈએ, અથવા તો સ્વયં મહાદેવજી એમના દ્વારા આપણને બોધ કરાવવા માટે એ કાર્ય કરી રહેલા હોવા જોઈએ. બાકી તો શંકરાચાર્યજીને અભિમાન હતું એ વાતમાં તો કોઈ તથ્ય નથી, કોઈ માલ નથી. એટલે અહીંયા આગળ આ તો ઉદાહરણ ખાલી કે ભાઈ હું આ આશ્રમનો છું એવું અભિમાન શું છે? એ વિજ્ઞાનમય કોષ છે. આ ધર્મ છે મારો, એ વિજ્ઞાનમય કોષ છે. આ કર્મ, આ તો હું જ કરું, હું કરું, એ જે અજ્ઞાનતા એ વિજ્ઞાનમય કોષ છે. અને ગુણ, હું સાત્વિક ગુણનો છું, આ તો બધા તામસિક છે, એમને કંઈ ભાન પડે નહીં. આ ગુણના આધારે પણ વ્યક્તિઓ પોતાને ઓળખાવતા હોય છે કે હું આવો છું, હું તો બહુ દયાળુ. અને બીજી વ્યક્તિમાં આપણે કોઈની વાત કરતા હોઈએ, આમાં તો દયાનો છાંટો જોવા મળે નહીં. આ શું છે? ગુણનું અભિમાન છે. એટલે એ વિજ્ઞાનમય કોષ છે. પછી આગળ વિજ્ઞાનમય કોષ અયમ અતિ પ્રકાશ, એ 190 શ્લોકથી આપણે જોવાનું બાકી છે. ચંદ્રિકાબેન, દેહાતિ નિષ્ઠાશ્રમ ધર્મ કર્મ ગુણાભિમાનમ સતતમ મમેતિ વિજ્ઞાનકોશોયમતિ પ્રકાશઃ પ્રકૃષ્ટ સાન્નિધ્યવશાત પરાત્મનઃ અતો ભવત્યેષ ઉપાધિરસ્ય યદાત્મધિ સંસરતિ ભ્રમેણ. બરાબર. આ પણ આપણે જોયેલો હતો ગઈ વખતે. થોડોક જોયેલો. હા, થોડોક શ્લોક જોયો છે આપણે કે વર્ણાશ્રમ વગેરે જે છે એના ધર્મ કર્મ ગુણ જે વાસ્તવમાં દેહના છે તે પોતાના માની લે છે, અને પરમાત્માના સાનિધ્યમાં રહેવાથી વિજ્ઞાનમય કોષ અત્યંત દીપ્તિમાન છે. આત્મા ઉપર તે અધ્યાસ છે. આપણે અધ્યાસ અને અધ્યારોપની વાત જોઈ હતી કે જાણીને જે કરીએ છીએ એને અધ્યારોપ કહેવામાં આવે છે, અને અજ્ઞાન વશાત જે થાય છે એને અધ્યાસ કહેવામાં આવે છે. એટલે આ દેહાદિની અંદર હું બુદ્ધિ જે અજ્ઞાન વશાત છે એ અધ્યાસ છે. અને અધ્યાસ એટલે અતસ્મિન તદ્બુદ્ધિ અધ્યાસ, જે નથી એમાં એ બુદ્ધિ, એને અધ્યાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે મૃગજળ. હવે મૃગજળની અંદર જળનો અધ્યાસ છે, કારણ કે નથી જળ અને ત્યાં આપણને જળ જણાય છે. પછી શુક્તિકા રજત છીપ છે, એમાં આપણને ચાંદી જણાય છે. આપણે દરિયા કિનારે ફરવા નીકળ્યા હોઈએ
અને આપણને દેખાય કે ઓ ચાંદીનો સિક્કો પડી ગયો છે કોકનો, એટલે આપણે એકદમ તો નીચે નમાય નહીં, એટલે પગમાં કંઈક ખંજવાળવાના બહાને નીચે નમીએ અને પછી એને ઉચકીને ખિસ્સામાં મૂકી દઈએ ધીરે ધીરે. ઘરે જઈને જોઈશું, ઘરે જઈને કાઢીએ તો આ તો છીપલું છે, દત્તેરીકી. એટલે જે છીપ છે એમાં ચાંદીના સિક્કાનો, રજતનો અધ્યાસ. એ અજ્ઞાન વશાત છે, તેને અધ્યાસ કહેવામાં આવે છે. અને જાણતા આપણે જે ક્રિયા કરીએ છીએ, જાણીને જે વાત કરવામાં આવે છે, તાત્કાલિક રૂપે એને સ્વીકારવામાં આવે છે, એને અધ્યાસ, અધ્યારોપણ કહેવામાં આવે છે. એટલે એ અધ્યાસ અને આ અધ્યારોપણ. એટલે અહીં આગળ આ જે ઉપાધિ છે એમાં આપણને અધ્યાસ થયેલો છે કે આ હું છું. કેમ? અજ્ઞાન છે માટે. અને અજ્ઞાન કેવું છે? એ વિજ્ઞાનમય કોશ આ અત્યંત અતિ પ્રકાશ પરાત્મન સન્નિધિ વશાત પ્રકૃષ્ટ. આ જે વિજ્ઞાનમય કોશ છે એ પરાત્મ એટલે પરમાત્મ તત્વની નજીક છે, એટલા માટે એ પોતે અત્યંત દીપ્તિમાન છે. એની સન્નિધિ માત્રથી એ પ્રકાશ મેળવે છે. જેવી રીતે આપણે કોઈ પાત્ર હોય પાણીનું, સ્વચ્છ પાણી ભરીએ એમાં, અને સૂર્યનો પ્રકાશ એમાં પડે અને એ પ્રકાશ પરાવર્તિત થઈ અને બીજું પ્રકાશિત થાય, તો એ સીધું સૂર્યના પ્રકાશથી પ્રકાશિત નથી થતું, પણ એ જળની સપાટીથી પરાવર્તન પામીને પ્રકાશિત થાય છે. એટલે સૂર્યનો પ્રકાશ પહેલા જળની સપાટીને પ્રકાશિત કરે છે અને એના પ્રકાશથી ઓરડામાં પ્રકાશ ફેલાય છે. તો આ જે પ્રક્રિયા છે એની અંદર આપણે ઉત્તરાયણ વખતે ખબર છે આમ એરિયા પાડીએ તો એ જે પ્રકાશ પડે છે ને એનાથી પ્રકાશિત થાય છે બીજી વસ્તુ. એટલે જ્યાં પ્રકાશ પડે છે એ માધ્યમ કેવું છે? એ પ્રકાશના કારણે પ્રકાશિત થાય છે, એનો સ્વયં પ્રકાશ નથી. પાણીમાં પણ જે પ્રકાશિત થાય છે ઓરડો, પાણીનો સ્વયં પ્રકાશ નથી, પ્રકાશ તો સૂર્યનો છે. તેવી જ રીતે આ અંતઃકરણની અંદર આ ચૈતન્ય તત્વનો જ્યાં પ્રકાશ પડે છે ત્યાં આગળ કોઈ એવા પદાર્થ એટલે સ્થૂળ પદાર્થ નથી, પણ એની સન્નિધિ માત્રથી એ પ્રકાશિત થાય છે. વિજ્ઞાનમય કોશ એટલે એ સ્વયં પ્રકાશિત નથી. પ્રકાશ તો આત્મતત્વનો જ છે. એટલે અહીંયા આગળ એ વાત કરે છે કે પરમાત્માના સાનિધ્યમાં રહેવાથી વિજ્ઞાનમય કોશ જે છે એ અત્યંત દીપ્તિમાન થાય છે. અને એ અત્યંત દીપ્તિમાન પ્રકાશિત જે શ્રુતિબેન નું નેટવર્ક ગયું. હા, મને લાગે મારું અગર કે શું થયું? એટલે જ મેં પૂછ્યું. હરિઓમ. હરિઓમ.
અવાજ નથી સંભળાતો સરખો, કપાઈ કપાઈને આવે છે. હા, અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ થયો. હમ હમણાં આવશે. આવે છે હવે? હૈશ પ્રભુ. હવે આવ્યું હે ને? હવે એટલે જે આ પરમાત્મા તત્વ છે, જે ચૈતન્ય છે, એ ચૈતન્યનું જે પ્રકાશ આ કાર્યકરણ સંઘાતમાં પડે છે અને એના આધારે વિજ્ઞાનમય કોષ એ આ ઉપાધિને અધ્યાસ વશાત હું માને છે અને એ પોતે પણ એના જેટલા કદનું આકાર ધારણ કરી અને પ્રકાશિત થાય છે. એ વાત અહીંયા આગળ કરે છે. એટલે પરમાત્માના સાનિધ્યમાં રહેવાથી વિજ્ઞાનમય કોષ અત્યંત દીપ્તિમાન થાય છે અને એ આત્મા ઉપર એ અધ્યાસ છે. કારણ કે આત્મા આટલો જ નથી, એ તો સર્વવ્યાપક છે, પણ એને હું આટલો માની લઉં છું, એ અધ્યાસ છે. કારણ કે અજ્ઞાન વશાત હું માનું છું અને આત્મા એની સાથે તાદાત્મ્ય કરીને શું કહે છે અહીંયા આગળ કે ભ્રમેણ, ભ્રમથી યત આત્મધીહી સંસરતી, ભ્રમથી એની સાથે આત્મધીહી, આત્મબુદ્ધિ કરીને, આ શરીર મન બુદ્ધિ સાથે તાદાત્મ્ય કરીને સંસરતી, એ સંસારમાં સરી જાય છે. આપણા બધાનો જન્મ અજ્ઞાન વશાત થયેલો છે અને અજ્ઞાનના કારણે જ હું આ છું, આ મારું છે, આ તારું છે, આ મારું છે તો મારે 100%, આ તારું છે તો મારે કેટલા ટકા, એ જે આપણે વિચારીએ છીએ અને એને અનુરૂપ વર્તન કરીએ છીએ, આ જ આપણા સંસારનું કારણ છે. સંસાર એટલે જ સંસરતી ઇતિ સંસારઃ, જે સરે છે પળે પળે. પેલી રેતી આપણી મુઠ્ઠીમાં, જેમ મુઠ્ઠી આપણે પકડી રાખવા માટે હવે નહીં પડવા દો એમ કરીને એને જેમ આપણે ટાઈટ કરીએ એમ રેતી વધારે સરકી જાય અંદરથી. તેવી જ રીતે આ સંસાર કેવો છે, એમાંનું સુખ કેવું છે? સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું, તેને ઘેર શીદ જઈએ રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે. મીરાબાઈ કહે છે આ સંસારીનું સુખ કેવું છે? કાચું છે, એમાં કઈ સુખ છે જ નહીં, સુખનો આભાસ છે અને એ જ સુખની પાછળ આખું જગત પડેલું છે અને બધા જ જેની પાછળ જતા હોય ને, આપણને એમ લાગે કે એમાં કંઈક તથ્ય હોવું જોઈએ,
કોઈ એક વ્યક્તિ એવું કે આ દોડ નકામી છે, તમે ઊભા રહો, જરા વિચારો. આપણે શું કહીએ? હમણાં સમય નથી. પછી આ તો બધા નવરા બેઠેલા માણસોનું કામ છે આ વિચારવાનું, આ બધું શાસ્ત્ર અધ્યયન કરવાનું. આ અમારા જેવા બિઝી માણસોનું કામ નથી. અથવા તો આ રિટાયર્ડ થઈ જાય પછી આ બધું જાણવાનું છે. ત્યાં સુધી તો જીવન મજા માટે મળેલું છે. અને એ પોતે પોતાના મનને આ વિચારવા માટેની ફુરસદ આપતા જ નથી. એ લોકો ધરાવતા જ નથી. એટલે એ લોકોને મીરાબાઈ કહે છે કે તું તારા જ અનુભવનું વિશ્લેષણ કર કે આ સંસાર કેવો છે, એનું સુખ કેવું છે, હંમેશા ટકે છે? નથી ટકતું. અને સુખ એકલું જ આવે છે? ના, સુખની સાથે દુઃખ આવે જ છે. એટલે આ સંસારની ગાડી કેવી છે? તો પૂજ્ય સ્વામીજી દયાનંદજી મહારાજ, મારા ગુરુજીના ગુરુજી, એ કાયમ જ એવું કહેતા કે એની અંદર ચાલે દુઃખ 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 સુખ, પાછું દુઃખ 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 દુઃખ. કોઈ સ્ટેશન એ સુખના નામનું આવે? ગાડી કેટલી વાર ઊભી રહે ત્યાં આગળ? 5 મિનિટ, 10 મિનિટ, પાછી ઉપડે. કારણ કે જે ભેગું કર્યું છે એને સાચવવાનું દુઃખ, જે નથી મળ્યું એને મેળવવાની હાય હોય, અને જે મળી ગયું છે એ ચાલ્યું તો નહીં જાય ને એની ચિંતા. એટલે ભર્તૃહરિજી કહે છે કે આ ભોગો કેવા છે? રક્ષણે અર્જને દુઃખમ, રક્ષણે દુઃખમ, ક્ષયે દુઃખમ, નાશે દુઃખમ, દિક અર્થાન ક્લેશકારિણ. આ જે કંઈ પદાર્થ દેખાય છે જેમાં મને સુખ દેખાય છે, આ સુખનો મેં અધ્યાસ કરેલો છે કે આ સુખ મને આપશે. પણ એનું ઉપાર્જન, એને મેળવવા માટે કેટલો બધો પરિશ્રમ કરવો પડે છે. આપણને થાય લાખ રૂપિયા થઈ જાય, બસ બહુ થઈ ગયા, ચાલુ થઈ જઈએ આપણે એને કમાવા માટે. કેટલો પરિશ્રમ કરવો પડે છે. એમને એમ કઈ ભેગા થાય છે? ના. એમાં પાછા કંઈક વિઘ્ન આવે, કોરોના, એટલે પતી ગયું. ભેગા કરેલા બધા ચાલ્યા જાય. પણ એની ઉપર જ જાણે મારા અસ્તિત્વનો આધાર છે, મારા સુખનો આધાર છે. એટલે કષ્ટ કરીને પણ હું એને મેળવવા માટે પ્રયત્નશીલ હોઉં છું. કોઈ કે છોડી દો ને, આ પ્રયત્ન નથી, આમાં સુખ. તમને ખબર પડે નહીં. સુખ એમાં જ છે, કારણ કે મને દેખાય છે. જો પેલો મર્સિડીઝમાં ફરે છે, કેટલો બધો સુખી છે. એના મુખ ઉપરથી કે એની મોટી કાર ઉપરથી આપણે સુખનો નિર્ણય કરી લીધેલો છે. પણ એ નિર્ણય કેટલો સાચો છે? એટલે જ્યારે કહેવામાં આવે કે અર્જને દુઃખમ, એનું ઉપાર્જન એ બહુ મહેનત માંગી લે છે, દુઃખદાયક છે. એક રાજા હતો, તે એના મહેલની બહાર દૂર એક નાનો ખેડૂત, તે એ જ્યારે ત્યાં આગળ જુએ ત્યારે બધા હળી મળીને રહેતા હોય અને આનંદ કિલ્લોલ કરતા હોય.
રાજાને થાય કે મારી પાસે આટલી બધી સંપત્તિ છે પણ હું કેમ આટલો સુખી નથી. એટલે એણે એના મંત્રીને બોલાવ્યા. મંત્રીને કહે છે કે પેલા ખેડૂત જે છે એની પાસે આટલી નાની જમીન છે અને એનું આટલું મોટું કુટુંબ છે, તો મારી પાસે આટલું બધું છે તો પણ મને આટલું સુખ નથી થતું. તો એ લોકો તો કુટુંબમાં કેટલું બધું પ્રેમથી રહે છે અને એનું જોઈને મારી રાતની ઊંઘ ઉડી ગઈ છે, પણ એ બધા તો શાંતિથી સૂવે છે. તો કે એની પાસે એવું તો શું છે? એટલે પછી પેલા મંત્રી રાજાને કહે છે કે આ એની પાસે જે સંતોષ રૂપી ધન છે એના કારણે એને સુખ છે. એને કોઈ એના ખેતરના વિસ્તાર વધારવા નથી. આપણે તો આપણા રાજ્યની સરહદો વધારવી છે, પણ એને કંઈ જોઈતું નથી. એને જે ભગવાન આપે છે એટલામાં એને એનું પૂરું થઈ રહે છે અને એને આનંદ છે. એને બીજી કોઈ સુખી થવા માટે કંઈક જોઈએ એવી ચોક્કસ ઈચ્છાઓ છે નહીં. રાજા કે છે હું નથી માનતો. એટલે કે છે એવું જ છે, બીજું કોઈ કારણ નથી, હું નથી માનતો. તો કે તમારે એની ઊંઘ ઉડાડી દેવી છે? તો કે હા. તો કે એક કામ કરો. એટલે મંત્રી એમને ઉપાય બતાવે છે. એટલે રાજા શું કરે છે કે એના ખેતરની અંદર એના માણસને મોકલી અને એક ધનની પોટલી જેમાં 99 સોનાના સિક્કા છે એ તું દાટી આવ. હવે 99 સોના મોર મળી એને. બીજે દિવસે ખેતર ખેડતા ખેડતા ગણ્યું 99 થઈ, 100માં કેટલી ઓછી? 1 ઓછી. એટલે હવે એણે ઘરના લોકોને કહ્યું કે જો ભગવાનની કૃપાથી આપણને 99 તો મળી છે, હવે આપણે મહેનત કરીને 1 સોના મોર અંદર ઉમેરી દઈએ એટલે આપણે 100 સોના મોરના માલિક થઈ જઈએ. પછી નિરાત. આજે પછી આટલું થઈ જાય પછી નિરાત, એ જે છે ને એ બહુ ડેન્જર વસ્તુ છે. પછીની રાત. હવે પછી તો બધું પોસ્ટપોન પછી જ છે. વર્તમાનમાં શું? તો કે ચિંતા, એન્ઝાયટી, દોડા દોડ. કેમ? ભેગું કરી લેવું છે. કારણ કે ભેગું કર્યા પછી શાંતિ છે. એટલે પહેલા ભેગું તો કરવું જ પડે તો જ શાંતિ મળે. એટલે પેલો ખેડૂતનો પરિવાર જે સુખેથી જીવતો હતો એ હવે સોના મોર એકત્રિત કરવા માટે એણે જે પરિશ્રમ કર્યો અને એમાં છોકરાઓના દૂધમાં કાપ, ઘીમાં કાપ, કારણ કે કોઈક રીતે તો પૈસા બચાવવા જ પડે અને એની પાસે એવી મિલકત નહોતી. એટલે એની જે મિલકત હતી એમાંથી એણે આ રીતે પૈસા બચાવવા માંડ્યા. એટલે પછી ઘરમાં થવા માંડ્યો કકળાટ. કારણ કે બધા જોઈન્ટ ફેમિલીમાં હતા. એટલે તારા છોકરાને દૂધ મળ્યું ને મારા છોકરાને ના મળ્યું, એ જૂનો પ્રોબ્લેમ. રાજાને મંત્રીએ દર્શાવ્યું કે જુઓ, તમારે એની ઊંઘ ઉડાડવી હતી ને, એની ઊંઘ ઉડી ગઈ છે. હવે જે મળ્યું હતું એનો આનંદ નતો, પણ જે એક નતું એની પાછળ બધું. એટલે આપણને એવું ઈશ્વરે કેટલું બધું આપીને મોકલ્યા છે, જોઈએ છે એના કરતા અનેક ગણું વધારે આપ્યું છે, અનેક ગણું. અને તોય આપણે હજુય એ જ દિશામાં સુખ માટે દોડીએ છીએ ને. એટલે આ વાસ્તવિકતા છે. દોડ આપણી સમજદારી પૂર્વકની નથી, ઉત્તેજના પૂર્વકની દોડ છે. કંઈક ખૂટે છે અને હું ખૂટતું પૂરું કરી લઉં.
અને એ ખૂટતું પૂરું કરવા માટેની દોડ હોવાના કારણે મન તો સતત બદલાય છે. એટલે પેલું ખૂટતું પૂરું થાય ત્યાં સુધી એને બીજું કંઈક આગળ વિચારી લીધું હોય છે. એટલે પેલું પૂરું થાય એનો આનંદ નથી. પણ હવે આ તો થઈ ગયું, ઠીક છે, હવે એ તો મળી ગયું. કોઈ પાત્રને મેળવવા માટે પેલી વ્યક્તિ રાત દિવસ એક કરી દે અને એના જીવનમાં એ શુભ ઘડી આવે કે એ પાત્ર એના જીવનમાં આવે, પણ એ સુખ કેટલું ટકે છે? આખી જિંદગીની હાશ થઈ જાય છે એને કે મેં 5 વર્ષ કે 10 વર્ષ જેના માટે મેં ઈચ્છા કરી કે આ મારો જીવન સાથી હોય, કે આ મારી જીવન સાથી હોય, અને એના માટે મેં દિવસ રાત એક કરી દીધા અને હવે આ મને મળી ગયું, તો બસ થઈ જાય છે? નથી થતું. કેમ? એ પાત્રમાં દોષ નથી કે એ પરિસ્થિતિ જે ઊભી થઈ છે એમાં કોઈ ખોટ નથી, પણ મારી સુખની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. તેવી રીતે સામેવાળાની સુખની વ્યાખ્યા પણ બદલાઈ ગઈ છે. કારણ કે હવે આ તો થઈ ગયું, ઠીક છે, હવે આ પતી ગયું. હવે બીજું સુખ બીજે છે. હવે ઘરનું ઘર થઈ જાય એમાં સુખ છે. એટલે આ જ સંસાર છે. પેલું બળદ હોય એને પેલી ઘાણીનું આજુબાજુ ફેરો કરવાના હોય તેલ કાઢવા માટે, આગળ થોડા ડિસ્ટન્સે એક ગાજર લટકાઈ આપે. જે ગાજરના માટે એ દોડે છે એ ગાજર કદી એના મોઢામાં આવે છે? આપણી સ્થિતિ એવી જ છે. જે મળ્યું છે એ માણવાને બદલે જે નથી ત્યાં સુખ કોઈક જગ્યાએ લટકતું દેખાય છે. હવે હું એ લઈ આવું એટલે હું સુખી. મહાપુરુષો એટલા માટે જ કહે છે કે તું શાંતિથી ઊભો રહે, જરા વિચાર કર કે જ્યાં તને સુખ દેખાય છે ત્યાં માત્ર સુખ નથી, ત્યાં દુઃખ પણ છે. એટલા માટે જ હમણાં જોયું ભર્તૃહરિજી શું કહે છે? અર્જને દુઃખમ. જે ઉપાર્જન કરવાનું છે એમાં દુઃખ જ છે. કોઈ એવું નથી કહેતું પોતાના કામ ઉપર જઈને, ભાગ્યે જ કોઈ કહેતું હશે કે કામ કરવાની આજે મજા પડી ગઈ. બધા જ શું કહેશે? થાકી ગયા, આ માથું દુખી જાય છે હવે તો. પણ જે કરીએ છીએ એમાં આનંદ કેટલાને છે? કરવું એ જ આનંદની અભિવ્યક્તિ છે એવું કેટલાને છે? એટલે અહીંયા આગળ જે સંસારનું કારણ છે એ બતાવે છે કે આ ઉપાધિ, એમાં હું બુદ્ધિ, અને એ હુંને સાચવવા માટે બીજા બધા જ સાધન જણાય છે. આનું સુખ એ સાધ્ય છે. અને એના માટે ભગવાન પણ જો સુખ આપણે જેમાં ધર્યું છે અને એ ના આપે તો ભગવાન પણ સાધન છે એ પણ દુશ્મન બની જાય છે. એટલે જે સંસાર છે એ બહાર નથી. આપણે એવું કહીએ કે અમે તો રહ્યા સંસારી, આ જંજાળ છે, પતિ છે, પત્ની છે, સાસુ સસરા છે, વડ સાસુ છે કે વડ સસરા છે, આ બાળકો છે, સગાવાલા છે, આ સંસાર અમારો જવા દો, વાત જ કરવા જેવી નથી. એ સંસાર નથી. સંસાર બહાર નથી. સંસાર અંદર છે. અને અંદર એટલે આ હૃદય છે, ફેફસા છે, એવી રીતે કોઈ અવયવ સંસાર નથી, પણ મારી જે આ ગેર સમજદારી,
જે ભ્રમણાવાળી માન્યતા કે આ હું છું અને આને તો મારે એનું સ્વમાન તો સચવાવું જ જોઈએ. જે હું ઊભો થયો છે અને એ અહંકારને સાચવવા માટે બીજા બધા સાધન દેખાય છે, એ મારો સંસાર છે. એટલે અહીં આગળ જે વાત કરે છે કે આ આત્મા ઉપર આ અધ્યાસ છે દેહાદીનો, મન બુદ્ધિનો, અને એના માટે થઈને, એને સાચવવા માટે થઈને, કારણ કે તાદાત્મ્ય થયેલું છે, હું આટલો જ છું, અને એના સાચવવા માટે થઈને ભ્રાંતિ દ્વારા એ આવાગમનની યાતના સહન કરે છે. કોણ? આ જીવ, જે અજ્ઞાન વશાત પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે અને એટલા માટે ભ્રાંતિયુક્ત જ્ઞાન થયું છે. એટલે જે હું નથી એને હું માને છે, અને પછી એના જે સુખ કરતા દેખાય આજુબાજુ વાળા એ મારા, અને જે દુઃખ આપે એ બધા મારા નહીં. એટલે પેલાને વળગવા માટે દોડવાનું, પેલાને દૂર હડસેલવા માટે દોડવાનું, બંનેમાં પ્રયત્ન છે. અને એ પ્રયત્ન કરતા કરતા જ એ થાકી જાય છે. કારણ કે હમણાં જ જોયું પ્રમાણે પેલાને પકડી રાખવા માટેનો પ્રયત્ન, નહીં છોડવું હવે તને, અને જેમ પકડવા જઈએ એમ પેલાને, સામેવાળી વ્યક્તિને ગૂંગળામણ અનુભવાય છે, એટલે એને છૂટવું હોય છે આપણાથી. અને આપણને એમ થાય કે આ છૂટી જશે, આ મારા જીવનમાંથી ચાલ્યા જશે તો સુખનો સ્ત્રોત ચાલ્યો જશે, પછી હું દુઃખી થઈ જઈશ. આ ધન ચાલ્યું જશે, હું દુઃખી થઈ જઈશ. આ સત્તા ચાલી જશે, હું દુઃખી થઈ જઈશ. મને કોઈ પૂછશે નહીં. તો આ મારો ભ્રમ છે, ખોટી ભ્રાંતિ છે. કારણ કે સુખ ત્યાં અધ્યારોપિત કરેલું છે. સુખ ત્યાં છે, એ અધ્યાસ જે છે, અધ્યારોપિત નહીં, અધ્યાસ, અધ્યાસ જે છે કે ત્યાં સુખ છે, એ જ આત્મધીહી, એ જ અહંકાર જે છે, જે જીવનો સૂચક છે, અને એ બુદ્ધિ ઉપહિત આત્મા, આત્મા જેનું આ બુદ્ધિ અંતર ગુહામાં પ્રતિબિંબ પડે છે, અને જેના કારણે આ જીવ હું છું એવું એ કે છે, એ જ આ જીવ જ આવાગમનના ચક્રને અનુભવે છે. એના માટે જ સંસાર છે. આત્માને માટે કોઈ સંસાર નથી. સંસાર કોને છે? જીવને છે. એટલે એ જ આ પુનર્જન્મના ચક્રને અનુભવે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. અને એ આત્માને સત્ય રૂપે નહીં જાણીને, આ અનાત્મા જીવ છે એને સત્ય રૂપે જાણીને ભ્રાંતિ વશાત આ ચક્રમાં ફસાય છે. એટલે પરમ સુખી થવા માટે શું કરવાનું? પોતે સુખ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે, એ જાણવાનું. તો જ હું મારા દ્વારા જ સુખી છું એવું ભાન થવાથી જ હું સુખી રહી શકું. બીજી કોઈ રીતે દુનિયાની બધી વસ્તુઓને એકઠી કરું, સત્તાને એકઠી કરું, લોકોને એકઠા કરું, બધાને મારા કરી લઉં અને હું સુખી થઈ જાઉં, એવું બને જ નહીં.
એટલે આ ભ્રાંતિની વાત કર્યા પછી હવે 191માં શ્લોકની અંદર આત્મા જે અસંગ છે, શેનાથી અસંગ છે? આ ઉપાધિથી એ અસંગ છે. એની વાત આગળ કરવાના છે, પણ આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.